જૂના ડીસામાં બીજા દિવસે પણ બુલડોઝર ફર્યું પ્રાણી સંગ્રહાલયની જગ્યા ખાલી કરાવવા મેગા ડિમોલેશન। ડીસા તાલુકાના સૌથી મોટા ગામ જૂના ડીસા ખાતે રાજ્ય સરકાર દ્વારા ₹300 કરોડના ખર્ચે બનનારા આધુનિક પ્રાણી સંગ્રહાલય માટે સરકારી જમીન ખાલી કરાવવાની પ્રક્રિયાના બીજા દિવસે પણ ચાલુ રાખી તંત્ર દ્વારા પાક્કા દબાણો પણ તોડવામાં આવ્યા હતા। હાલ ખેતી અને ખેતીલાયક જમીનમાં કરાયેલા પાક્કા દબાણો હટાવાઈ રહ્યા છે। હવે રહેણાંક વિસ્તારમાં પણ નોટિસો આપી કાર્યવાહી શરૂ કરાશે તેમ ગ્રામ્ય મામલતદારે જણાવ્યું હતું। જૂના ડીસા ગામે વાસણા રોડ ઉપર પ્રાણી સંગ્રહાલય માટે સરકારે ફાળવેલ રેવન્યુ સર્વે નંબર 24માં પ્રાણી સંગ્રહાલય અને સફારી પાર્ક બનાવવાનું આયોજન છે, પણ સરકારે ફાળવેલી 36 kV સબસ્ટેશનની બાજુમાં આવેલી આ જમીનમાં ખેતી વિષયક અને રહેણાંક હેતુના દબાણો થયેલા હોવાથી દબાણદારોને જમીન મહેસૂલ કાયદાની કલમ 61 મુજબ કલમ 202 મુજબ અને આખરી નોટિસ પાઠવવામાં આવી હતી। તેમ છતાં દબાણ યથાવત રહેતા ડીસા ગ્રામ્ય મામલતદાર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ગઈકાલે બુધવારથી દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી, જેમાં શરૂઆતમાં ખેતી અને બિનખેતીની જમીન પર થયેલા દબાણ તોડાયા। તે બાદ આજે પાકા દબાણો તોડી પાડવાની કામગીરી બીજા દિવસે પણ ચાલુ રાખવામાં આવી હતી। જૂના ડીસાની અંદર સરકારી સર્વે નંબર 24ની અંદર જે પ્રાણી સંગ્રહાલયની અંદર જે જમીન ફાળવણી કરવામાં આવેલ છે કલેક્ટર સાહેબ મારફતે, એની અંદર પ્રાથમિક દ્રષ્ટિએ બધા દબાણો દૂર કરવા માટેની કાર્યવાહી કરવાની ચાલુ કરી દીધી છે। એટલે જેટલા દબાણદારો હતા એમને કલમ 61 હેઠળની નોટિસ 202 હેઠળની નોટિસ આપી અને એમને જાણ કરવામાં આવી છે અને અત્યારે દબાણનો કાર્યક્રમ શરૂમાં છે। એટલે અત્યારે હાલ ખેતીના અને ખેતીની અંદર બિનખેતીના જે ધારો કે દબાણો કર્યા હોય એના દબાણોની કાર્યવાહી હાલ પૂરતી ચાલુમાં છે। સાહેબ, રહેણાંક વિસ્તારોનો શું પ્રશ્ન છે? રહેણાંક વિસ્તારોની હવે એમની નોટિસો આપી અને એમને નોટિસોની સુનાવણી રાખી અને પછી એમનો પણ નિકાલ કરવામાં આવશે। સાહેબ, રહેણાંક વિસ્તારોવાળાને નોટિસો કેટલા ટાઈમમાં આપવામાં આવશે? બસ ટૂંક સમય આ નિકાલ થાય એટલે એની ટૂંક સમયમાં એમની નોટિસો આપી દઈશું।